નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોની આજે ખોટા નિર્ણયોને કારણે ઘણી સમસ્યાઓ વધી શકે છે. તમે મિત્રો સાથે ફેમિલી ફંક્શનમાં હાજરી આપી શકો છો. ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે. સંતાનોને કારકિર્દીમાં સારા વિકલ્પો મળવાની સંભાવના છે. વૃષભ રાશિના લોકોને ક્યાંકથી સારા સમાચાર મળવાની સંભાવના છે. ઓફિસમાં તમે સહકર્મીઓ પર પ્રભુત્વ મેળવશો. વેપારમાં મોટા કરાર કરી શકો છો. તમને માર્કેટિંગ સંબંધિત પ્રવૃત્તિઓથી નાણાકીય લાભ મળશે. મિથુન રાશિના લોકોને વેપારમાં બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. પતિ પત્નીના સંબંધોમાં થોડો તણાવ આવી શકે છે. તમે તમારા પરિવારની અપેક્ષાઓ પર ખરા ઉતરશો નહીં. બેન્કિંગ સાથે જોડાયેલા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. કર્ક રાશિના લોકો આજે બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લઈ શકે છે. આજે તમારે તમારા મિત્રોની સલાહ લેવી જોઈએ. સંતાનોની સિદ્ધિઓથી તમે ખુશ રહેશો. કમિશન વગેરેથી આજે તમને નાણાકીય લાભ થઈ શકે છે. તમને તમારા પ્રિય વ્યક્તિ તરફથી ભેટ મળવાની સંભાવના છે. સિંહ રાશિના લોકોની આજે કાર્યસ્થળ પર પ્રશંસા થશે. રાજકારણમાં તમારી રુચિ વધી શકે છે. નવા વ્યવસાયિક સંપર્કોથી તમને વિશેષ લાભ મળશે. મહિલાઓને કરિયરના સારા વિકલ્પો મળી શકે છે. સંશોધન કાર્ય સાથે સંકળાયેલા લોકો ખૂબ જ સારું પ્રદર્શન કરશે. કન્યા રાશિના લોકોના ઉત્પાદનના કામમાં પ્રગતિની સંભાવના છે. નોકરીમાં બદલાવ આવી શકે છે. પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. નોકરીમાં તમને ઉચ્ચ પદ મળી શકે છે. તમારે અધિકારીઓ સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. તુલા રાશિના લોકોએ કોઈને પૂછ્યા વગર સલાહ ન આપવી. તમારે લોન લેવાની વૃત્તિથી બચવું જોઈએ. બાળકોની સંગતનું ધ્યાન રાખો. વેપારમાં તમારે સંઘર્ષ કરવો પડશે. તમારા માતા પિતાના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળી શકે છે. નવી મિલકત ખરીદવાની તકો છે. તમે તમારા હરીફો પર વિજય મેળવશો. આજે તમે એકસાથે અનેક કાર્યો કરવાનો પ્રયાસ કરશો. તમારા જીવનસાથીનો અનાદર ન કરો. ધન રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ગંભીર રહેશે. પરિવાર સાથે આજે તમે ખરીદી કરવા જઈ શકો છો. મનમાં બેચેની રહેશે. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને માન સન્માન મળી શકે છે. તમે તમારા વ્યવસાયને વિસ્તારવાની યોજના બનાવી શકો છો. મકર રાશિના લોકોના કાર્યસ્થળ પર સ્પર્ધાનું વાતાવરણ રહેશે. કોઈ સંબંધી સાથે વિવાદ થઈ શકે છે. નોકરિયાત લોકોને અધિકારીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે સમસ્યાઓને બદલે ઉકેલ શોધવાની વૃત્તિ કેળવવી જોઈએ. કુંભ રાશિના લોકોના વૈવાહિક સંબંધોમાં અવિશ્વાસ પેદા થઈ શકે છે. પૈસાની તંગીનો સામનો કરવો પડશે. ખરાબ સંગત ટાળો, નહીં તો તમારી ઇમેજ પણ ખરાબ થઈ શકે છે. માનસિક પરેશાનીની સ્થિતિ સર્જાઈ શકે છે. મીન રાશિના લોકોની કોઈ પણ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. પરોપકારી કાર્યોમાં પૈસા ખર્ચ કરી શકશો. પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ અને સંવાદિતા વધશે. અંગત કામ કરતાં સામાજિક કાર્યોને તમે વધુ મહત્ત્વ આપશો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.